આજના મિની બ્લોગનું નામ છે પતિદેવ વિડીયોઝમાં, કેમ કે પતિદેવની ડ્યુટી થઈ છે અગડમ અને બગડમ. મારા વિડીયોઝમાં તમને હવે જોવા મળશે. કાંઈક શોધી રહ્યા છે, શું શોધી રહ્યા છે એમને ખબર. હું તમને બતાવું કે આજે હું રાજમાનું શાક કેવી રીતે બનાવીશ. હલો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મારા આચાર વિચાર ઉપર ન જાજો, મારી રેસીપી ઉપર જાજો. આવી જાઓ બધા રાજમાની રેસીપી જોવા માટે. ટામેટા લસણની ગ્રેવી છે, ડુંગળીની ગ્રેવી છે, ટમેટાની ગ્રેવી છે, થોડીક સૂકી મેથી છે. તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં લસણ મરચાંની આપણે પેસ્ટ નાખી દઈશું. એકદમ સારી રીતે આપણે એને પાકવા દેશું. કાચો રહેશે તો શાકમાં મજા નથી આવતી. પછી ડુંગળીને પણ એકદમ સારી રીતે ઢક્કન ઢાંકી અને પાકવા દેશું. એ પાકી જાય પછી આપણે ઢક્કન ખોલશું અને નાખશું આપણે ટમેટાની ગ્રેવી. એને પણ ઢક્કન ઢાંકી નાખશું. એકદમ સારી રીતે અંદર ઝઘડવા દેશું બંને ડુંગળી ટમેટાને. પછી કિચન કિંગ મસાલો, હળદર પાવડર, ધાણા જીરો પાવડર, લાલ મરચું પાવડર અને આ આપણા બાફેલા રાજમાં જેનું પાણી આપણે નાખશું. આ સરસ મજાનું બાફેલું પાણી છે, એનું એકદમ ટેસ્ટ સારો આવે છે. સરસ મજાને ઉકળવા દેશું. એને પણ સરસ રીતે બધા ભેગા થઈને બાફશે અંદર. હવે શાક તો બની ગયું છે, ગરમા ગરમ રોટલી પણ બનાવી નાખશું. હવેથી પતિદેવ બપોરે ઘરે જમવા આવશે તો આઈ થિંક 2 વાગતા હતા. દહીં, ભાત, શાક, રોટલી બધું ટેસ્ટી રસોઈ. આવી જાઓ બધે, જેને મન થતું હોય એ આવી જાઓ બાકીઓ. અને મેં પણ મારા ડાયટમાં થોડોક અલગ ચેન્જ કર્યું છે કે હું હવેથી રોટલીની માત્રા થોડી ઓછી કરવા માગું છું, કેમ કે રોટલીથી બધાએ કહે છે કે ચરબી બહુ વધે છે, તો ડાયટ પણ કરવી પડશે. રોટલી તો ઓછી કરી, પણ ડબ્બો હાથમાં આવી ગયો લાડુનો. પણ લાડુ પૂરા થઈ ગયા છે. બધા મારા પેટમાં કે ના ભાઈ થોડાક ખાતા હતા. ઠીક છે, પણ મેનેજ કરશું આપણે. ને બપોરે દૂધ કોલ્ડ્રિંક બનાવી લીધું. ઘણા ટાઈમથી મેં પડીકા નથી ખાતા, તો થોડાક પડીકા ખાઈ લીધા. એ પણ ખાવું ખપે થોડું. અને બસ પછી સાંજના સાદી અને સિમ્પલ રસોઈ, રોટલી વઘારેલી. હવે કાલે મળશું. સૂઈ જાઓ બધા, મોડું થઈ ગયું. ચલો બાય.